નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે સ્ટેન્ડઅપ કોમેડિયન, ટેલિવિઝન હોસ્ટ, અભિનેતા, ડબિંગ કલાકાર, નિર્માતા અને ગાયક છે. કોમેડી શો કોમેડી સર્કસની સિઝનના વિનર પણ છે. તેમણે પોતાના બેનર K9 પ્રોડક્શન હેઠળ પોતાનો શો પણ ચાલુ કર્યો હતો. આ શખ્સિયતનું નામ છે કપિલ શર્મા. કપિલ શર્માનો જન્મ 2 એપ્રિલ 1981 ના રોજ પંજાબના અમૃતસર શહેરમાં થયો હતો. તેઓ એક પંજાબી પરિવારમાંથી આવે છે. કપિલ શર્માનું સાચું નામ કપિલ પુંજ છે. તેમના પિતા જીતેન્દ્ર કુમાર પુંજ પંજાબના પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા, જ્યારે તેમની માતા જનકરાણી ગૃહિણી છે. તેમના પિતાને 1997માં કેન્સર હોવાનું સામે આવ્યું હતું અને 2004માં દિલ્હીની એમ્સમાં તેમનું અવસાન થયું હતું. કપિલ શર્મા અમૃતસરમાં શ્રીરામ આશ્રમ વરિષ્ઠ માધ્યમિક શાળા અને હિન્દુ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તે જાલંધરની APJ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના અગ્રણી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના લિસ્ટમાં સ્થાન ધરાવે છે. કપિલ શર્માના ભાઈનું નામ અશોક કુમાર છે, જે પોલીસ કોન્સ્ટેબલ છે, અને પૂજા પવન દેવગન તેમની બહેન છે. કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018ના રોજ જલંધરમાં ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા છે. તેમને 2 બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. કપિલ શર્માએ એક ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયન, ટેલિવિઝન હોસ્ટ, અભિનેતા, ડબિંગ કલાકાર, નિર્માતા અને ગાયક છે. કપિલ શર્મા સ્ટેન્ડઅપ કોમેડી અને ટોક શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો અને ધ કપિલ શર્મા શોના હોસ્ટ છે અને તેમને 5 ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ પણ મળ્યા છે. કપિલ શર્માએ 2007માં સ્ટેન્ડઅપ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિઝન 3માં ભાગ લીધો હતો અને તેઓ જીત્યા હતા. તેમણે કોમેડી નાઇટ વિથ કપિલ અને ફેમિલી ટાઈમ વિથ કપિલ જેવા ટેલિવિઝન કોમેડી શો હોસ્ટ કર્યા છે અને પ્રોડ્યુસ પણ કર્યા છે. તેમણે વિવિધ ભાગીદારો સાથે કોમેડી શો કોમેડી સર્કસની સિઝનને જીતી હતી અને 2011માં સિંગિંગ રિયાલિટી શો સ્ટાર યા રોકસ્ટારમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ આ શોમાં બીજા રનરઅપ રહ્યા હતા. કપિલ શર્માએ કિસ કિસ કો પ્યાર કરુંથી તેની ફિલ્મની શરૂઆત કરી હતી, જે સાધારણ સફળ રહી હતી. તેઓ ફિરંગી અને ઝવીગાટોમાં પણ દેખાયા હતા. કપિલ શર્માએ ધ એંગ્રી બર્ડ્સ મૂવી 2 માટે હિન્દીમાં ડબિંગ પણ કર્યું છે. કપિલ શર્મા લાઈવ સ્ટેન્ડઅપ કોમેડી સ્ટેજ શો પણ કરે છે. 2007માં કોમેડી રિયાલિટી ટેલિવિઝન શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની 3જી સિઝન જીત્યા બાદ તેઓ પ્રસિદ્ધિ પામ્યા હતા, જેના માટે તેમને 10 લાખનું રોકડ ઇનામ પણ મળ્યું હતું. તેમણે અગાઉ MH1 ચેનલ પર પોતાના પંજાબી શો હસદે હસદે રાવોમાં પણ કામ કર્યું હતું. કપિલ શર્માએ જણાવ્યું હતું કે તે સિંગર બનવા માટે મુંબઈ આવ્યા હતા. તેમણે સોનીના કોમેડી સર્કસમાં ભાગ લીધો હતો અને શોની સિઝન 6 જીતી હતી. કપિલ શર્માએ 2008માં ઉસ્તાદો કા ઉસ્તાદ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. 2011માં તેમણે ઝી ટીવીના સિંગિંગ રિયાલિટી શો સ્ટાર યા રોકસ્ટારમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તેઓ રનરઅપ રહ્યા હતા. 2013માં કપિલ શર્માએ કલર્સ ટીવી પર તેના બેનર K9 પ્રોડક્શન હેઠળ પોતાનો શો કોમેડી નાઇટ વિથ કપિલ શરૂ કર્યો હતો. તેમણે એક કાલ્પનિક કૌટુંબિક શોના હોસ્ટ બિટ્ટુ શર્માની ભૂમિકા ભજવી હતી. તેમણે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા આજા સિઝન 6 અને અન્ય કોમેડી શો છોટે મિયાનું પણ આયોજન કર્યું હતું. CNN IBN ઇન્ડિયન ઓફ ધ યરનો એવોર્ડ 2013માં પીઢ અભિનેતા અમોલ પાલેકર દ્વારા શર્માને મનોરંજન શ્રેણીમાં ઇન્ડિયન ઓફ ધ યરના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને તે જ વર્ષે તેમણે ઓમાનમાં લાઈવ સ્ટેજ શો કર્યો હતો. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમને દિલ્હી ચૂંટણી પંચ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કપિલ શર્મા કરણ જોહર સાથે 2015માં 60માં ફિલ્મફેર એવોર્ડના સહયજમાન રહ્યા હતા.
તેઓ સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં 2014ની ચોથી સિઝન માટે પ્રસ્તુત કરતા રહ્યા હતા. તેઓ ભારતીય ટેલિવિઝન ગેમ શો કોન બનેગા કરોડપતિની 8મી સિઝનના પ્રારંભિક એપિસોડમાં મહેમાન તરીકે અને અનુપમ ખેર સાથે શો સેલિબ્રિટી ગેસ્ટ તરીકે દેખાયા હતા. તે 2017માં કોફી વિથ કરણમાં મહેમાન તરીકે પણ જોવામાં આવ્યા હતા. કપિલ શર્માએ 4 અભિનેત્રીઓ એલી અવરામ, મંજરી ફર્નાન્ડિસ, સિમરન કૌર મુંડી અને સાઈ લોકુરની સામે અબ્બાસ મસ્તાનની દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ કિસ કિસ કો પ્યાર કरूंમાં મેન લીડ તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને વિવેચકોની મિશ્ર સમીક્ષા મળી હતી. આ ફિલ્મ 25 સપ્ટેમ્બર 2015ના રોજ રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ તેમણે શરૂઆતના દિવસોમાં રેકોર્ડ બ્રેક બિઝનેસ કર્યો હતો. 2015માં કપિલ શર્માએ ઉત્તર અમેરિકામાં 6 લાઇવ શો સાઇન કર્યા હતા અને ચૂકવણી પણ કરી હતી, પરંતુ ઇવેન્ટના આયોજક અમિત જેટલીએ આરોપ લગાવ્યો હતો કે કપિલ શર્મા શહેરમાં દેખાતા પણ ન હતા અને આ રીતે ન્યૂયોર્કની કોર્ટમાં કપિલ શર્મા વિરુદ્ધ કરાર ભંગના કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અમિત જેટલીએ એવો પણ દાવો કર્યો હતો કે કપિલ શર્મા તેમના ફોન કોલ્સને અવોઇડ કરે છે. આ કેસ ન્યૂયોર્કની કોર્ટમાં પેન્ડિંગ છે. કલર્સ પર તેમનો શો કોમેડી નાઇટ વિથ કપિલ શોનો છેલ્લો એપિસોડ 14 જાન્યુઆરી 2016ના રોજ પ્રસારિત થયો હતો. કપિલ શર્માએ એ પછી તેમના પોતાના K9 પ્રોડક્શન હેઠળ સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર ધ કપિલ શર્મા શો નામનો નવો શો શરૂ કર્યો હતો. કપિલ શર્મા શો 13 એપ્રિલ 2016ના રોજ દર્શકોના સકારાત્મક પ્રતિસાદથી શરૂ થયો હતો. 2017માં તેમણે પોતાનો ટીવી શો ઘણી વખત રેકોર્ડ પણ ન કર્યો હતો અને શૂટિંગ પણ રદ કર્યું હતું, કારણ કે અજય દેવગન, શાહરુખ ખાન અને તેમના ક્રૂને સેટ પરથી પાછા ફરી જવું પડ્યું હતું, કારણ કે કપિલ શર્મા શોના સેટ પર હાજર રહેતા ન હતા. ત્યારબાદ કપિલ શર્માને દારૂની લત છોડાવવા માટે કર્ણાટકના એક આયુર્વેદિક આશ્રમમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમણે 22 દિવસમાં 40 દિવસની સંપૂર્ણ સારવારમાં હાજરી આપતા પહેલા જ આશ્રમ છોડી દીધો હતો. તેઓ હાઈ બ્લડ પ્રેશર અને અન્ય હેલ્થ ઇસ્યુથી પીડાતા હતા. કપિલ શર્માએ તેમના શોમાં સાથી કોમેડિયન સુનિલ ગ્રોવર પર દારૂ પીને મારપીટ કરી હતી અને અન્ય સાથી કોમેડિયન સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ પછી સુનિલ ગ્રોવરે કપિલ શર્માનો ટીવી શો છોડી દીધો હતો. તેમની બીજી ફિલ્મ ફિરંગી 1 ડિસેમ્બર 2017ના રોજ રિલીઝ થઈ હતી. ફિરંગી એક કંટાળાજનક ફિલ્મ રહી હતી અને તે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. 25 કરોડની ફિલ્મ 10 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી અને કપિલ શર્માને નુકસાન થયું હતું. કપિલ શર્માનો આગામી શો 25 માર્ચ 2018ના રોજ ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, જે ફક્ત 3 એપિસોડ પછી 1 એપ્રિલના રોજ સમાપ્ત કરવામાં આવ્યો હતો. 2018માં તેમણે સન ઓફ ધ મનજીત સિંહ નામની પંજાબી મૂવીનું નિર્માણ કર્યું હતું, જે 12 ઓક્ટોબર 2018ના રોજ રિલીઝ થયું હતું. તેમનો શો ધ કપિલ શર્મા શોની નવી સિઝન તરીકે રિન્યૂ કરવામાં આવ્યો હતો, જેનું પ્રસારણ 29 ડિસેમ્બર 2018ના રોજ શરૂ થયું હતું. 2020માં આવી જાહેરાત કરવામાં આવી હતી કે સોની પર ધ હની બની શો વિથ કપિલમાં નવા બાળકો કોમેડી શોમાં અભિનય કરશે. જાન્યુઆરી 2020માં કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક અને તેમના શોના અન્ય સભ્યો સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈમાં લાઈવ શો કર્યો હતો. જાન્યુઆરી 2022માં કપિલ શર્માના જીવન પર આધારિત બાયોપિક તૈયાર થવાની ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું હતું. ફનકાર નામની આ ફિલ્મનું દિગ્દર્શન મૃગદીપ લાંબા દ્વારા કરવામાં આવશે. ધ કપિલ શર્મા શો 10 સપ્ટેમ્બર 2022ના રોજ સોની પર પ્રસારિત થયો હતો. શોના મુખ્ય અભિનેતાઓમાંના એક કૃષ્ણાભિષેકે નાણાકીય મતભેદોના કારણે શો છોડી દીધો હતો. જૂન-જુલાઈમાં શૂટિંગ શરૂ થાય તે પહેલા કપિલ શર્માએ ઉત્તર અમેરિકામાં લાઈવ શો કર્યા હતા. 2023માં કપિલ શર્માએ નંદિતા દાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ઝ્વિગાટોમાં મુખ્ય અભિનેતા તરીકે ભૂમિકા ભજવી હતી. નેટફ્લિક્સે 14 નવેમ્બર 2023ના રોજ તેમના પ્લેટફોર્મ પર કપિલ શર્માના શોની જાહેરાત કરી હતી. સોની ટીવી પરના અગાઉના શોમાંથી અર્ચના પૂરણસિંહ, કૃષ્ણા અભિષેક, કેકુ શારદા અને રાજીવ ઠાકુર કલાકારોમાં જોડાયા હતા. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 30 માર્ચ 2024થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ થયું હતું. 2016માં કપિલ શર્માએ એક ટ્વીટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા અને આરોપ મૂક્યો હતો કે BMCએ તેમની ઓફિસના બાંધકામ માટે તેમની પાસેથી 5 લાખ રૂપિયાનું લાંચ માંગી છે. કપિલ શર્માએ કહ્યું હતું કે હું છેલ્લા 5 વર્ષથી 15 કરોડનો આવકવેરો ચૂકવી રહ્યો છું અને હજુ પણ મારી ઓફિસ નરેન્દ્ર મોદી યે હૈ આપકા અચ્છે દિન બનાવવા માટે BMC ઓફિસને 5 લાખ આપવા પડશે.
તેમણે ટ્વીટ કર્યું હતું. જવાબમાં બીએમસીના તકેદારી વિભાગના વડાએ તેમને લાંચ લેનારા લોકોના નામ પૂછ્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. અંધેરીમાં તેમના 2 બંગલો ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેરકાયદેસર એક્સટેન્શનના કામને રોકવા માટે અને તેમને આગામી 24 કલાકમાં ગેરકાયદેસર કામ તોડી પાડવા માટે જણાવ્યું હતું. 4 ઓગસ્ટ 2016ના રોજ બીએમસીએ એક્સટેન્શનના ભાગોને તોડી પાડ્યા હતા અને તેમના અધિકારીઓએ આક્ષેપ કર્યો હતો કે કપિલ શર્માએ તેમની મિલકતોમાં આંતરિક ફેરફારો કર્યા છે અને બીએમસીની કાયદેસર પરવાનગી વગર ઓફિસ પણ બનાવી હતી. 2018માં કપિલ શર્માએ દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં પાકિસ્તાન સુપર લીગ માટે એક શો કર્યો હતો, જેમણે ભારતના લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી હતી અને ખાસ કરીને ભારતના રાજકીય સત્તાધીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેઓ તેમના પાડોશી દેશ સાથે સહયોગનો વિચારને પ્રતિકૂળ હતા. મહારાષ્ટ્રીયન પાર્ટીના સભ્ય શિવસેનાએ કપિલ શર્માની નિંદા કરી હતી અને કહ્યું હતું કપિલ શર્મા ભારતના સન્માનની મજાક ઉડાવી રહ્યા છે. તેઓ માત્ર પૈસા કમાવા માંગે છે અને દેશની પરવા નથી કરતા. અમે PSL દરમિયાન પ્રદર્શન કરવા બદલ કપિલ શર્માની સખત નિંદા કરીએ છીએ. સેનાએ જણાવ્યું હતું કે 2008માં મુંબઈ આતંકવાદી હુમલા પછી ભારત અને પશ્ચિમી પડોશી રાષ્ટ્ર વચ્ચેના સ્થિતિ ખાસ કરીને ઘણા વર્ષોથી ખરાબ રહી હતી. તેઓ અભૂતપૂર્વ આતંકવાદી હુમલો જેમાં 168 લોકો મૃત્યુ પામ્યા હતા અને 238 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. 2018માં કપિલ શર્માએ સ્પોટીબોયના પત્રકાર વિકી લાલવાણી સાથે રેકોર્ડ કરેલી ટેલિફોનિક વાતચીતમાં દલીલ કરી હતી, જે બાદમાં લાલવાણી દ્વારા લીક કરવામાં આવી હતી. કપિલ શર્માએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને પત્રકારને તેમના વિશે નકારાત્મક અને પક્ષપાતી લેખ કરવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કપિલ શર્માએ વિકી લાલવાણીને તેના ભૂતપૂર્વ મેનેજર પ્રીતિ સિમોસ અને નીતિ સિમોસ સાથે મળીને તેમની પાસેથી 25 લાખ રૂપિયા પડાવી લેવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ પોલીસ ફરિયાદમાં આક્ષેપો પણ કર્યા હતા. બંને બહેનો ફિલ્મ સિટી મુંબઈમાં તેમનો શો જોવા માટે આવતા હતા, લોકો પાસેથી પૈસા લેતા હતા અને પ્રીતિ અને નીતિ તેમના શોના સાથી કોમેડિયન અને અવારનવાર આવતા મહેમાનો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરતા હતા. સિમોસે આ તમામ આરોપોને ખોટી બનાવેલી સ્ટોરી ગણાવીને વખોડી કાઢી હતી. પ્રીતિ સિમોસે એવો પણ દાવો કર્યો હતો કે 8 વર્ષ સુધી કપિલ શર્માની ગર્લફ્રેન્ડ રહી હતી. તેમણે અને તેમની બહેન નીતિ સિમોસે કપિલ શર્માના પ્રોડક્શન અથવા તેમની સાથે 2017 સુધી 8 વર્ષ સુધી કામ કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે પ્રીતિ અને કપિલ વચ્ચે માર્ચ 2017માં ગિન્ની ચતરથ સાથેની સગાઈની જાહેરાત કર્યા પછી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. કપિલ શર્માએ શ્રેણીબદ્ધ ટ્વીટ દ્વારા સ્પોટ બોય અને તેમના સંપાદક વિકી લાલવાણીનો પણ દુરુપયોગ કર્યો હતો, જેને તેમના કર્મચારીઓને કહીને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું એકાઉન્ટ પણ હેક થયું હતું. બાદમાં કપિલ શર્માએ કબૂલાત કરી હતી કે અપમાનજનક ટ્વીટ પોતે જ લખી હતી. 8 એપ્રિલ 2018ના રોજ સ્પોટી બોયએ કપિલ શર્મા વિરુદ્ધ ડરાવવા, દુર્વ્યવહાર અને ધમકીઓ માટે કાઉન્ટર પોલીસ રિપોર્ટ નોંધાવ્યો હતો. કપિલ શર્મા પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયાસો માટે ખૂબ જ જાણીતા છે. તેમણે દેશભરમાં ત્રાસ પામેલા હાથીઓને બચાવવા માટે અભિયાન પણ ચલાવ્યું છે. સ્વચ્છતા અને અન્ય સ્વચ્છતા સંબંધિત સામાજિક મુદ્દાઓ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014માં કપિલ શર્માને સ્વચ્છ ભારત અભિયાન માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમના શો દ્વારા મિશન તરફ તેમના યોગદાન બદલ તેમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા સપ્ટેમ્બર 2015માં રાષ્ટ્રપતિ ભવનમાં તેમના યોગદાનને સ્વીકારવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.